हेलो गुड मॉर्निंग केम छो चलो मित्रों लेक्चर ने शुरुआत करिए पहला થોડું રિવિઝન કરી લઈએ અને એક વસ્તુ ધ્યાન રાખજો આજનો લેક્ચર છે ને એમાંથી જ તમારું જી અને નીટ આવશે કન્ફર્મ છે ઓકે એટલે વ્યવસ્થિત ફોકસ કરજો પહેલા રિવિઝન કરી લઈએ તો પહેલું હતું તમારા માટે ડિસ્ટન્સ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ઓકે જેને તમે r0 કહેતા r કહી શકો નો પ્રોબ્લેમ એટલે કે તમારો આલ્ફા કણ જ્યારે હેડ ઓન કોલિઝન કરે હેડ ઓન કોલિઝન ન્યુક્લિયસ સાથે અહીંયા તો ધારો કે કોઈ ન્યુક્લિયસ પડેલો છે ન્યુક્લિયસ નો ચાર્જ તમે z લઈ શકો છો ઓકે જેમ જેમ આલ્ફા કણ અમુક ગતિ ઊર્જા સાથે જશે ઓકે જેમ જેમ નજીક જાય એમાં આકર્ષણ બળ લાગે અપાકર્ષણ બળ લાગે ધારો કે અહીંયા થી પાછો ફરે તો જ્યારે પાછો ફરે ત્યારે ક્ષણ પૂરતો સ્થિર થાય આલ્ફા કણ તો આ ન્યુક્લિયસ અને આલ્ફા કણ વચ્ચેનું જે અંતર છે ને કહેવાય ક્લોઝેસ્ટ એપ્રોચ ડિસ્ટન્સ લઘુત્તમ અંતર અને અહીંયા ઇમ્પેક્ટ પેરામીટર 0 થાય ખબર છે ને ભાઈ ઇમ્પેક્ટ પેરામીટર બી કોને કહેવાય ઓકે આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસ વચ્ચેનું લંબ અંતર તો આ હંમેશા યાદ રાખો હેડ ઓન કોલિઝનમાં મળે b બરાબર 0 જ મળે આ સ્થિતિમાં ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થાય ગતિ ઊર્જા આલ્ફા કણની આપેલી હશે સ્થિતિ ઊર્જા એટલે ન્યુક્લિયસ અને આલ્ફા કણનો ચાર્જ અહીંયા જે પણ ચાર્જ હોય આલ્ફા કણનો ચાર્જ તમને ખબર છે આલ્ફા કણની બદલે પ્રોટોન કોઈ બીજો ચાર્જ પણ આપી શકે છે ઇઝ ધેટ ક્લિયર તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવે કે Ze એટલે q1 અને આલ્ફા કણનો ચાર્જ એટલે q આલ્ફા કણ અપોન r0 અને જે પણ ગતિ ઊર્જા છે આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકો છો r0 ઇઝ ધેટ ક્લિયર ચાલો ધીમે ધીમે આગળ જતા તમને એક નવી વાત મળે છે બોહર એટમમાં ત્રિજ્યા અથવા તો હું અધિતર્ક લઈ લઉં અને બોહર એટમમાં ચાલો અધિતર્ક લઈ લઉં તો અધિતર્ક નંબર 1 હતો ઓકે જે તમને નોર્મલ ખબર છે સ્થિત ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન કોઈ પણ ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી એટલે કે મતલબમાં ઇલેક્ટ્રોનિક ઊર્જા અચળ રહે છે અધિતર્ક નંબર 2 એવો હતો ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરે જે કક્ષામાં કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણકમાં હોય એટલે કે પહેલી કક્ષામાં કોણીય વેગમાન n બરાબર 1 લ્યો n એટલે ક્વોન્ટમ નંબર કક્ષાનો ક્રમ ઓકે ક્વોન્ટમ નંબર એટલે કક્ષાનો ક્રમ તો પહેલી કક્ષામાં કોણીય વેગમાન તમે l કયો કેપિટલ L કયો ન કયો હોય તો mvr કયો ઓકે nh/2π ઇઝ ધેટ ક્લિયર ઓકે 1 લ્યો તો h/2π 2 લ્યો તો 2h/, એટલે પહેલી કક્ષામાં કોણીય વેગમાન h/2π બીજી કક્ષામાં 2h/, એનો કે આવી જ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે બાકી વચ્ચે ક્યાંય રહી શકે નહીં અને અધિતર્ક નંબર 3 ઇલેક્ટ્રોન જેમ કે ન્યુક્લિયસ હોય અહીંયા ન્યુક્લિયસ અને એની ફરતે જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય ઓકે ધારો કે ઉપરની કક્ષા છે જેની ઊર્જા વધુ હોય તમને ખબર છે એનો નંબર આપ્યો છે I અને એમાંથી કોઈ કક્ષામાં આવે છે જે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા EF છે તો ઉપરથી નીચે સંક્રાંતિ કરે નીચે આવું સંક્રાંતિ કરે ત્યારે ઊર્જા ઘટે ને તફાવત જેટલી ઊર્જાનું તરંગ મળે એટલે વિદ્યુતચુંબકીય તરંગ કહેવાય ઓકે અને એ તરંગ EI - EF બરાબર HF IF કહેવાય ન લખવું હોય તો લેમ્ડા f આટલી તરંગ લંબાઈ ધરાવતા તરંગનું ઉત્સર્જન છે બરાબર ઊર્જામાં તફાવત જેટલી ઊર્જા હોય જેમ કે ઉપર 30 જૂલ હોય નીચે 10 જૂલ હોય સમજવા માટે તો 20 જૂલ ઊર્જા ધરાવતું તરંગ નીકળે અને એને અનુરૂપ તરંગ લંબાઈ આ સૂત્ર પરથી મેળવી શકાય છે ઇઝ ધેટ ક્લિયર તો ઉપરની ઊર્જા કક્ષામાંથી નીચેની ઊર્જા કક્ષામાં સંક્રાંતિ કરે તો ઓકે f આવૃત્તિ ધરાવતા વિકિરણનું શું કરે વિદ્યુતચુંબકીય તરંગનું ઉત્સર્જન ઇઝ ધેટ ક્લિયર ચલો બોહરનું પરમાણુ મોડેલ આવ્યો એટલે ત્રિજ્યાનું સૂત્ર આપ્યું હેનના છેદમાં પાઈ જેમ કમ્પલ્સરી યાદ રાખવું જોઈએ હેનના છેદમાં પાઈ જેમ ઓકે સ્ક્વેર અને સ્ક્વેર આ તમે શોર્ટકટ યાદ કરાવેલી છે બીજું છે 0.53 n સ્ક્વેર અપોન z આમાંથી લોટ ઓફ ક્વેશ્ચન બને ઇઝ ધેટ ક્લિયર જો તમને z અચળ આપે ફરીથી કહું છું z અચળ આપે તો r વિરુદ્ધ n સ્ક્વેર નો આલેખ કેવો થાય r વિરુદ્ધ n સ્ક્વેર યાદ રાખો હંમેશા
સમપ્રમાણ અને n સ્ક્વેર હોય, n સ્ક્વેર સમપ્રમાણમાં હોય તો n તરફ આલેખ તમારો ધરે કરવા આવે, n તરફ વર્ગ જેનો હોય એ તરફ ધરે આલેખ આવો આવે. સમજાય વાત? વાત સમજાય? યસ સર. z કોન્સ્ટન્ટ હોય. ઓકે, ચલો ત્યારબાદની વાત કરીએ વેલોસિટી. તો કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપનું સૂત્ર તમે મેળવેલું હતું 2.2 into 10 raised to 6 upon n, બરાબર છે? z upon n આવતું. ના વેલોસિટી આવતી યુનિટમાં મીટર પર સેકન્ડ. યાદ રાખજો. તો ધારો કે તમને v ચલે છે એનો આલેખ પૂછાય તો વ્યસ્ત પ્રમાણ છે, ક્વોન્ટમ નંબર વધે એમ વેલોસિટી ઘટે. જુઓ, અને આ લક્ષ્ય વક્ર તમને ખબર છે પૂછાય તો ભાઈ આ જેડબલ્યુ ની ઇક્વલ થાતો જાય એ સારે જજો તમે. ઓકે, અને ત્યારબાદ કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા, જો પેલો હેનના છેદમાં જેમ આવડતું હોય તો આનાથી ઉલટું છે, હે, જેમના છેદમાં 8n નીચે e સ્ક્વેર ખબર છે ને, અહીંયા સ્ક્વેર અને 4 ઘાત ના વેલ્યુ સોરી માઈનસ 13.6 z સ્ક્વેર upon n સ્ક્વેર. યાદ રાખજો. અને ઇલેક્ટ્રોન વોલ્ટ, ગેટ ઇટ? અહીંયા પણ સેમ છે, e વર્સિસ n સ્ક્વેર નો આલેખ હોય અથવા તો e વર્સિસ n નો આલેખ. જો e વર્સિસ n એ પણ ક્ષય વક્ર જ આવશે. ઉપરની કક્ષામાં જાઓ, ક્વોન્ટમ નંબર વધે એમ ઊર્જાનું નેગેટિવ મૂલ્ય ઘટે, એનો મતલબ કે ઊર્જા વધે. આઈડિયા આવે છે? નેગેટિવ મૂલ્ય સાથેની વાત છે. ગેટ ધીસ? રેડી? ઓકે છે અહીંયા સુધીની વાત? કઈ પ્રોબ્લેમ? યસ. ચાલો હવે આગળ વાત કરીએ. હવે આપણે વાત કરવાની છે મિત્રો વર્ણપટ. તો પહેલા તો તમારે સમજવું પડશે આ વર્ણપટ શું છે અને કેવી રીતના મળે. ફરીથી હું કહું છું, પહેલા વર્ણપટની બેઝિક સમજૂતી. આ કોઈ થિયરી નથી, થિયરી હું કહીશ. ઓકે, ત્યારે ચાલુ થાય છે, સવાલ જ લઈ લે છે. તો પહેલા વર્ણપટને સમજી લઈએ. આ વર્ણપટ શું છે, કોના દ્વારા મળે? તો ભાઈ વર્ણપટ છે એ જેમ કે કોઈ પરમાણુ છે, અહીંયા ન્યુક્લિયસ હું કહું છું, આ એક પરમાણુમાં જેવું થાય ને એવું બધા પરમાણુમાં થાય. બરાબર? એટલે તમારે આવી રીતના સમજવાનું છે. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા. હવે કક્ષા n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3. પહેલી કક્ષાની ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, બીજી કક્ષાની ઉર્જા 3.40 ઇલેક્ટ્રોન વોલ્ટ, ત્રીજી કક્ષાની ઉર્જા 1.51 1.50. નો પ્રોબ્લેમ, ગણતરી સહેલી રહે તો 1.50 કહો, નો પ્રોબ્લેમ. હવે જરાક વિચારો, ઇલેક્ટ્રોન છે એ અહીંયા છે 2 નંબરની કક્ષા અને પહેલા નંબરની કક્ષામાં ગયો. ઓકે, તો મને કહો 13.6 અને 3.40 વચ્ચેનો ગેપ તમારો આવશે. તો અહીંયાથી એક તરંગ નીકળશે કે જે નીચે જાય એમ ઊર્જા ઘટે ને એટલું તરંગ નીકળી. ઓકે, કેટલું નીકળશે? ડેલ્ટા E, ધેટ ઇઝ 10.2 અને એની તરંગ લંબાઈ એટલે hc upon λ. આ સૂત્ર પ્રમાણે તરંગ નીકળશે. બરાબર છે? ઓકે, હવે સમજો, શું આવું એક જ તરંગ નીકળશે? નહીં, આ તો ઘણા બધા નીકળશે. બહુ મહત્વની વાત કહું, ફોકસ કરો, ફોકસ. બહુ મહત્વની વાત કહું. ચલો કયો એટમ છે? સર આ તો H એટમ છે. ઓકે, તો તમારું સૂત્ર બનતું હતું 13.6 z² upon n² ઇલેક્ટ્રોન વોલ્ટ. કયો એટમ હતો? H એટમ. જોજો, હું માત્ર હિલિયમ લઈ લઉં છું, હિલિયમ એટમ. એનો અર્થ કે જે મેં હાઇડ્રોજન પરમાણુ લીધો તો હવે હું લઉં છું હિલિયમ એટમ. જુઓ, સમજો ભાઈ, આ વાતને બહુ ફોકસ કરજો. હિલિયમ, અને જો હિલિયમ માટે પરમાણુ ક્રમાંક કેટલો એ બોલો. તો તમે કહેશો સર હાઇડ્રોજન માટે 1, હિલિયમ માટે 2. અહીંયા હાઇડ્રોજન માટે ડાબી બાજુ z તો 1 થઈ જશે એટલે અહીંયા માત્ર સૂત્ર આવું આવશે. ઓકે, હિલિયમ માટે z 2 થઈ જશે એટલે 2 નો વર્ગ અને છેદમાં n² આવશે. એટલે એનું સૂત્ર તમે ધ્યાનથી જુઓ તો 13.6 ગુણ્યા 4 કરશો એટલે 54.4 આવશે. -54.4 upon n² ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે સમજો આને, વાતને સમજો, કહું છું એ વાતને ફોકસ કરો, ફોકસ. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, સમજો ભાઈ. આખો હર્ટ છે, હર્ટ. અને બરાબર ફોકસ કરજો. જુઓ ભાઈ, વિચારો બીજી કક્ષા અને પહેલી કક્ષા. વિચારો અહીંયા સંક્રાંતિ બીજી માંથી પહેલી માં થાય. પહેલી કક્ષાની એનર્જી કેટલી? તો n બરાબર 1. હિલિયમ માટે પહેલી કક્ષાની એનર્જી -54.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. રાઈટ થઈ ગયા? ઓકે, બીજી કક્ષાની એનર્જી તો 54.4 ભાગ્યા n એટલે 2 મૂકો, 2 નો વર્ગ 4 ભાગ્યા 4 કરશો તો 13.6 આવશે. જોઈ જા 13.6 આવશે. હે ને?
હવે વાત સમજો સમજો 54.4 અને 13.6 એનું તમે તફાવત લેશો તો આવશે 40.8 ઇલેક્ટ્રોન પર અને આટલી ઉર્જા ઘટશે એટલે આનું તરંગ નીકળશે તો અહીંયા ડેલ્ટા એ કેટલો આવ્યો 40.8 અને આના બરાબર તમે HCl લેમ્ડા મૂકશો તો લેમ્ડા મળશે શું આ બંનેમાં લેમ્ડા સરખી આવશે નહીં આવે ઓકે મન કે હાઇડ્રોજન હિલિયમ જેનો બીજો એટમ લ્યો તો એની બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ થાય તો ઉર્જાનો ગેપ 40.8 જ આવે યસ તો આ તરંગ છે ને આ તરંગ ઓકે જેની ઉર્જાનો તફાવત 40.2 હોય તેને અનુરૂપ તરંગ લંબાઈ મળે આની ઉપરથી ખબર પડે આ હિલિયમ છે કેમ કે હિલિયમમાં જ આ બે ઉર્જાનો તફાવત દરેક ઉર્જાનો હિલિયમમાં જ આ ઉર્જાનું સ્તર આપ્યું હોય તો હાઇડ્રોજનમાં 13.6 છે પહેલી કક્ષાની ઉર્જા ઓકે બીજી કક્ષાની 3.4 હિલિયમની તો બધા અલગ અલગ તત્વો હોય એની ઉર્જા છે એ પણ અલગ અલગ હોય અને સંક્રાંતિ કરે તો ઉત્સર્જાતા વિકિરણની તરંગ લંબાઈ નિશ્ચિત જ હોય જેમ કે એક એટમમાં બીજીમાંથી પહેલીમાં સંક્રાંતિ થાય કેટલી ઉર્જા ધરાવતું તરંગ નીકળે 10.2 તો આ બીજે ક્યાંયથી નીકળે નહીં તો આ તરંગ નીકળે છે ને એને તમારે ઓળખવું પડે જો એ તમને ઓળખાઈ જાય તો તમને ખબર પડી જાય તત્વ કેવું હોય એ છે તો આવા તરંગો નીકળશે આમાં બહુ બધા પરમાણુ લો તો સંક્રાંતિ ઉપરથી નીચે આવી થતી જ હોય હે તો આ પરમાણુમાંથી જે તરંગ નીકળે છે ને આ બધા તરંગો ક્યાંથી આવ્યા ઉપરથી નીચે સંક્રાંતિ થાય ત્યારે એ તરંગો નીકળે એને એનો એક વર્ણપટ મેળવવામાં વર્ણપટ એટલે પડદા ઉપર આવી રેખાઓ મળે એને વર્ણપટ રેખા કહેવાય એની તરંગ લંબાઈ નક્કી કરવામાં આવે ઓકે હવે ઈ તરંગ લંબાઈ ફિક્સ જ હોય કેમ જુઓ તો હાઇડ્રોજન પરમાણુમાં બીજીમાંથી પહેલીમાં સંક્રાંતિ થઈ તો 10.2 જ આવે ઓકે હિલિયમમાં બીજીમાંથી પહેલીમાં સંક્રાંતિ થઈ તો ઉર્જા કેટલી આવે 40.8 એનું એની તરંગ લંબાઈ મેળવશો એ ફિક્સ જ આવશે તો તરંગ લંબાઈ ઉપરથી તમને તત્વ ખબર પડી જાય કયું તત્વ છે આઈડિયા આવી ગયો ઓકે તો આ ફિક્સ જ હોય આ તરંગ લંબાઈ કેવી હોય ફિક્સ નિશ્ચિત હોય હાઇડ્રોજન એટમ માટે આવતા તરંગોની તરંગ લંબાઈ ફિક્સ જ હશે તેવી રીતના હિલિયમ માટે ફિક્સ પણ અલગ અલગ હિલિયમ માટે કંઈક જુદી પણ એ નિશ્ચિત જ હોય કે બીજીથી પહેલી કક્ષાની ઉર્જાનો તફાવત આટલો જ થાય તો બીજીમાંથી પહેલીમાં સંક્રાંતિ થાય તો ઉદ્ભવતા તરંગની ઉર્જા આટલી જ આવે અને અનુરૂપ તરંગ લંબાઈ શોધશો તો કેટલી જ આવશે આઈડિયા આવે છે સમજ પડી ગઈ બધાને ઓકે તો તમને એમ થશે સર આ વર્ણપટ કેવી રીતના તો વર્ણપટ મેળવવા માટે પહેલા આવા તરંગો નીકળવા જોઈએ એને કાઢવા કેવી રીતે હું તમને બેઝિક વાતો કહી દઉં છું પટને ઇંગ્લિશમાં સ્પેક્ટ્રમ કહેવાય લખી દઉં છું અહીંયા સ્પેક્ટ્રમ ઓકે અને સ્પેક્ટ્રમ મેળવવા માટે અહીંયા ઉપર હું તીર વડે દર્શાવું છું સ્પેક્ટ્રોમીટર નામના સાધનનો ઉપયોગ થાય અને કહેવાય સ્પેક્ટ્રોમીટર જે સ્પેક્ટ્રમ આપે ઘણા બધા સ્પેક્ટ્રમ કહેવાય જો આ નંબર 1 સ્પેક્ટ્રમ દેખાય છે અહીંયા મેં ડાબી બાજુ જમણી બાજુ જુઓ આ નંબર 2 આવા પ્રકારનો પણ વર્ણપટ હોય આ વર્ણપટ કહેવાય અને એ આ સ્પેક્ટ્રોમીટર નામના સાધનથી જોઈ શકાય આવો મળે ત્રીજો વર્ણપટ ઓકે કેવી રીતના હોય તો જો હું તમને કહું સ્પેક્ટ્રોમીટરમાં જુઓ અહીંયાથી અહીંયા આંખ હશે આના વડે તમે જોશો બરાબર છે તો આને ટેલિસ્કોપ કહેવાય ટેલિસ્કોપ અને આ બાજુનું સાધન છે ને કોલીમીટર કહેવાય કોલીમીટર જેમ કે આ પહેલી આકૃતિ જુઓ જમણી બાજુની જેમાં બલ્બ બતાવેલો છે પહેલો બલ્બ ઓકે જમણી બાજુની આકૃતિ આ બલ્બ નંબર 1 તેમાંથી પ્રકાશના ઘણા બધા કિરણો નીકળે પ્રિઝમમાંથી પસાર થાય તો પ્રિઝમ શું કરે ખબર છે બધાની તરંગ લંબાઈ જુદી જુદી હોય જાની વાળી પીનારા ખબર છે ને તો જુદી જુદી તરંગ લંબાઈઓને જુદા જુદા દિશા બદલી દે છે એટલે જાંબલી કંઈક આમ જાય પીળો કંઈક આમ જાય બ્લુ કંઈક આમ જાય બરાબર તો પ્રિઝમ આવી રીતના વક્રી ભવનાંકને કારણે તરંગ લંબાઈ જુદી જુદી હોય તો એની દિશા બદલી નાખશે એટલે અલગ અલગ જશે ઓકે તો પ્રિઝમ છે એને જેવી તરંગ લંબાઈ એ પ્રમાણે એને અલગ અલગ છૂટા પડી દેશે બરાબર છે હવે જુઓ પહેલી આકૃતિ જુઓ બલ્બમાંથી જે પ્રકાશ નીકળે છે મિત્રો એ પ્રકાશ પ્રિઝમમાં જાય પ્રિઝમમાંથી અહીંયા પ્રિઝમની આગળ આ કોલીમીટર હોય અહીંયાથી પસાર થાય અને ત્યાંથી પ્રિઝમમાં જાય ઓકે ફરીથી બલ્બમાંથી પ્રકાશ નીકળે ઓકે આ પ્રિઝમને અહીંયા વચ્ચે જો આ સ્પેક્ટ્રોમીટર પર ગોઠવેલો હોય અને પ્રિઝમ ટેબલ એ પ્રકાશ અહીંયાથી પસાર થશે જો અહીંયા આગળ કોલીમીટરમાંથી એ પ્રકાશ થઈને અહીંયા પ્રિઝમમાં આવે અને પ્રિઝમમાંથી અહીં જુદી જુદી દિશામાં જાય અને આ ટેલિસ્કોપ છે એને તમે આમ ફેરવી શકો ભ્રમણ કરી શકે બરાબર એના મદદથી સ્પેક્ટ્રમ દેખાય ઓકે ચાલો ફાઇન તો જુઓ શ્વેત પ્રકાશ હોય ને એમાં બધી જ તરંગ લંબાઈઓ હોય બધી જ જાની વાળી પીનારા 4000 થી 8000 એંગસ્ટ્રોમ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ બધી વચ્ચેની પણ હોય પોઈન્ટ વાળી હોય પોઈન્ટ વગરની હોય
હું તમને એમ કહું 1 2 3 એમ લખો, આની વચ્ચે કેટલા આંકડા આવે? 1.1 1.2 1.00001 બધા આંકડા હોય. ધારો કે ધ્યાનમાં ન લો, આ સિંગલ જ ધ્યાનમાં લો, ઓકે, તો વચ્ચેના આંકડા આવતા નથી, ઓકે. પરંતુ જે બલ્બમાંથી નીકળતો પ્રકાશ છે એ પ્રકાશને આવી જુદી જુદી તરંગ લંબાઈ હોય, જે 4000 થી 8000 વચ્ચેની બધી જ આવી જાય. એટલે એનો તમે વર્ણપટ જોશો ને તો સળંગ દેખાશે, સતત વર્ણપટ કહેવાય. વચ્ચે ગેપ ન આવે. કેમ ગેપ ન આવે? કેમ કે બધી જ તરંગ લંબાઈઓ હાજર હોય, હે ને? એટલે એને છૂટી ન પાડી શકાય. જેમ કે 4000 એંગસ્ટ્રોમ વાળી મળે, પછી 5000 વાળી મળે, અને પછી 7000 વાળી મળે, તો એક જ લાઈન દેખાય. આ પહેલી લાઈન, આ 5000 વાળી તરંગ લંબાઈ, 8000 વાળી તરંગ લંબાઈ, ઓકે, જેમ નીચે દેખાય છે એમ. પણ આમાં તો બધી જ તરંગ લંબાઈ હાજર હોય, એટલે વર્ણપટ સતત હોય. સતતનો મિનિંગ શું? સતતનો મિનિંગ એવો થાય વચ્ચે કોઈ એવી તરંગ નથી કે જેની તરંગ લંબાઈનો સમાવેશ ન થાય. તરંગ લંબાઈના બધા જ મૂલ્ય આવી જાય, 4000 થી આવે, બરાબર? તો શ્વેત પ્રકાશ હોય એમાં બધી જ તરંગ લંબાઈઓ હાજર હોય, એટલા માટે એનો વર્ણપટ આવો સતત મળે છે, ઓકે. બધી તરંગ લંબાઈઓ હાજર છે એમ ખબર પડી જાય ને. જેમ કે ભાઈ તમારા ક્લાસરૂમમાં રોલ નંબર બોલો, તો તમે 1 થી બોલશો 50 સુધી, એમાં વચ્ચે વચ્ચે ગેરહાજર હોય, ગેપ પડે કે નહીં? તો આમાં ગેપ ન પડે, બધી તરંગ લંબાઈઓ હાજર આવી. રેડી? તો આ વર્ણપટને સતત વર્ણપટ કહેવાય. એ સ્પેક્ટ્રોમીટર દ્વારા મેળવવામાં આવે. બીજો જુઓ, અહીંયા એક ગેસ છે, હોટ ગેસ. એને વચ્ચે ગરમ કરવું છે. ગરમ કરવું તો શું થાય? આ ન્યુક્લિયસ, એની ફરતે કોણ હોય? ઇલેક્ટ્રોન. બરાબર, ધ્યાન આપજો. હવે ઇલેક્ટ્રોન કરે શું? ધારો કે પહેલી જ કક્ષામાં ઇલેક્ટ્રોન છે, આપણે એચ એટમની વાત કરીએ. અને સમજી લેજો ભાઈ કેવી રીતના વર્ણપટ મળે છે. આ એચ એટમ છે, વિચારો. બહુ બધા પરમાણુ છે, હું એક પરમાણુની વાત કરું. ધારો કે એને તમે ઉર્જા આપી, ગરમ કરો એટલે ભાઈ આને ઉર્જા મળે, ઉષ્મા ઉર્જા શું? તો ઉપર જાય. ઉપર જાય તો ગમે ત્યાં જઈ શકે. વધુ ઉર્જા મળે તો અહીંયા પણ જઈ શકે. તો ધારો કે ઉર્જા મળે તો ઉપર ગયો. હવે ઉપર જાય ને પછી ત્યાં ઉપર 10⁻⁸ સેકન્ડ, બહુ સૂક્ષ્મ સમયગાળામાં નીચે આવવું જ પડે, કેમ કે ઉર્જા ગુમાવે. સર તમને એમ થાય કેમ ગુમાવે? તો કોઈ પણ પદાર્થ છે ને એવી પરિસ્થિતિ અપનાવે કે જેની ઉર્જા લઘુત્તમ થાય, એટલે પોતાની ઉર્જા લઘુત્તમ કરવાનો પ્રયત્ન કરે. એટલે તો ગરમ પદાર્થ ઠંડા થાય, હે. તો ઉપર જતો રહ્યો એટલે સીધો નીચે આવે. નીચે આવે ને તો આવી રીતના નીચે આવે. સમજી ગયો? આવી રીતના નીચે આવે. આ 1 2 3 4, તો 4 અને 3 માં આવશે ત્યારે અહીંયા એક તરંગ નીકળશે. ધારો કે 3 માંથી ફરી પાછો 1 માં આવ્યો, તો 3 અને 1 ની જે ઉર્જાનો તફાવત હોય એને અનુરૂપ તરંગ નીકળે. તો વિચારો, વાયુમાં આવા કેટલા પરમાણુ હોય? આ તો એક પરમાણુની વાત થઈ, અસંખ્ય. તો આવા કેટલા તરંગો નીકળે? અસંખ્ય તરંગો નીકળે, હે ને? પણ આ તરંગ લંબાઈ સતત ન હોય. ભાઈ સતતનો મિનિંગ સમજજો, ઓકે. આ ઉર્જાનો ગેપ છે ને, બે ઉર્જા વચ્ચેનો ગેપ, જેમ કે ચોથી ત્રીજી, ત્રીજી બીજી, બીજી અને પહેલી, અથવા તો ત્રીજી અને પહેલી, આ ઉર્જાનો ગેપ છે ને, એ ગેપ ના તફાવતને સમતુલ્ય જ ઉર્જા નીકળે, એની તરંગ લંબાઈ હોય. બધી તરંગ લંબાઈ હાજર હોતી નથી. આનો જે વર્ણપટ મળશે ને એ આવી રીતના છૂટી છૂટી લાઈન દર્શાવશે. જો આ છૂટી છૂટી લાઈન છે. છૂટી લાઈનનો મિનિંગ શું? વચ્ચે લાઈન નથી, એનો અર્થ કે એ તરંગ લંબાઈઓ હાજર નથી. જે લાઈન મળે છે એ જ તરંગ લંબાઈઓ હાજર છે. આ લાઈન એટલે શું? આ ઊભી લાઈન એ જે તરંગ લંબાઈ વાળો પ્રકાશ આવ્યો એ તરંગ લંબાઈ દર્શાવે. તો આ રેખા કહેવાય. આ લાઈનને શું કહેવાય? રેખા. અને લાઈન ધરાવતો આવો વર્ણપટ, આવો સ્પેક્ટ્રમ, એને કહેવાય રેખા વર્ણપટ, ઓકે. તો દરેક રેખા છે એ દરેક રેખા શું રજૂ કરે? તરંગ લંબાઈ. કેમ કે રેખા કેમ મળે? ભાઈ તરંગ લંબાઈ ત્યાં આવી તો મળે. આઈડિયા આવી ગયો? સમજ પડી ગઈ? બધાને સમજ પડી ગઈ? ફરીથી વખત કહું, ન્યુક્લિયસ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. તમે એને ગરમ કરો એટલે ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાં જાય, ત્યાંથી નીચે આવે. નીચે આવે તો એની તરંગ લંબાઈ વાળું તરંગ છે. એ તરંગનો વર્ણપટ લાઈન મળે, ઓકે. તો ઉર્જાનો જે પણ તફાવત હશે એને અનુરૂપ તરંગ લંબાઈ આવશે, ઓકે. તો લેમ્ડાને કરતા બનાવો, hc અપોન તમે ડેલ્ટા E મૂકો તો તમને એ તરંગ લંબાઈ વાળું તરંગ મળશે. આઈડિયા આવી ગયો? ખબર પડી ગઈ, હે ને? તો આ તરંગો ક્યાંથી આવે છે? પરમાણુમાંથી. આવા કેટલા પરમાણુ હોય? અસંખ્ય. દરેકને ગરમ કરો તો દરેકમાં ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાં જાય, ત્યાંથી પછી નીચે આવે. નીચે આવે એટલે ઉર્જા ગુમાવે, ઉર્જા ગુમાવે એનું તરંગ બની જાય. અને આ તરંગનો તમે વર્ણપટ મેળવો. પણ આમાં બધી તરંગ લંબાઈ હાજર નથી હોતી, એટલે આ રેખાઓ છૂટી છૂટી હોય, એટલે આને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. ઉત્સર્જન વર્ણપટ પરમાણુમાંથી આવે. આપણે એચ એટમની વાત કરવાની છે. ઇઝ ધેટ ક્લિયર? ત્રીજો જુઓ, ત્રીજો કિસ્સો. એમાં એક બલ્બ છે. બલ્બમાં કેવો પ્રકાશ હોય? બધી જ તરંગ લંબાઈ વાળો હોય, બધી જ હોય. એનો વર્ણપટ પહેલા જેવો મળે. પણ વચ્ચે જુઓ, વચ્ચે વાયુ મૂક્યો. આ વાયુ કોલ્ડ છે,
હવે કોલ્ડ વાયુ શું કરે? તો આ તરંગ છે ને, આ તરંગ, ઓકે, આ તરંગો એમાંથી અમુક નું શોષણ કરી દે છે. તો વિચારો, વર્ણપટ સતત મળવો જોઈએ, એમાંથી અમુક તરંગ લંબાઈ ગાયબ થઈ જાય, એના સ્થાને કાળી રેખા જો. અહીંયા જો ત્રીજા વર્ણપટમાં જે કાળી રેખા છે એ વાયુમાંથી અમુક પરમાણુએ એ તરંગ લંબાઈને શોષી લીધી છે, તેના સ્થાને ખાલી છે, બાકી હોવો જોઈએ સરળ. ઓકે, તો 3 પ્રકારના વર્ણપટ જોઈએ. પહેલું જોયો સતત વર્ણપટ, બીજો જોયો પરમાણુ વર્ણપટ અથવા તો એને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં ઇલેક્ટ્રોન આવે તો તરંગનું ઉત્સર્જન થાય. અને ત્રીજો વાત કરીએ શોષણ વર્ણપટ. શોષણ એટલે બધી જ તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરો, સતત તરંગ લંબાઈ વાળો. તો વર્ણપટ સતત મળવો જોઈએ, કન્ટિન્યુ. અને એમાં અમુક રેખાઓ શોષાઈ જાય કે વાયુ કોલ્ડ હતો. આઈડિયા આવી ગયો? એમાં આપણે વાત કરવાની છે આ ઉત્સર્જન વર્ણપટ, કે તમે વાયુને ગરમ કરો તો ઇલેક્ટ્રોન છે ઉર્જા મેળવે, ઉપરની કક્ષામાં જાય, પછી ત્યાંથી નીચે આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય. ઉર્જા એટલે તરંગ બને. આવા તો કેટલા બને, કેટલા વાયુમાં કેટલા પરમાણુ? અસંખ્ય. તો બધામાં અલગ અલગ સંક્રાંતિ થાય એટલે તરંગો નીકળે. અને એ તરંગનો વર્ણપટ મેળવો, આવી લાઈન મળે. એ લાઈન કઈ નથી, જે તરંગ આવે છે એની તરંગ લંબાઈ, તો રેખા વર્ણપટ કહેવાય. આઈડિયા આવી ગયો? સમજ પડી ગઈ? હવે કેવી રીતના વર્ણપટ બને છે એની હું તમને વાત કરી દઉં. તમને છે ને આ ટ્યુબ છે, આમાં હાઇડ્રોજન વાયુ ભરેલો છે. વિચારો, આ ટ્યુબ છે, એમાં હાઇડ્રોજન વાયુ છે, એને કોઈક રીતે તમે ગરમ કરો છો અથવા તો બહારથી બેટરી વડે એને વોલ્ટેજ લાગુ પાડો છો, એટલે અંદર રહેલા ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે વોલ્ટેજ. એટલે જેમ કે આ ન્યુક્લિયસ છે, સમજો ભાઈ વાતને, એક પરમાણુમાં જેવું થાય એવું જ બધામાં થાય. આ ન્યુક્લિયસ છે, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા. વિચારો, અહીંયા રહેલો ઇલેક્ટ્રોન ઉપર ગયો ત્રીજી કક્ષા, હવે ત્યાં તો રહી નહીં શકે, તો ઉપર જાય ત્યારે ઉર્જા મેળવશે આ વોલ્ટેજ દ્વારા, હે ને? આ ટ્યુબને તમે વોલ્ટેજ લાગુ પાડ્યો છે, એને વખતે ઈવી જેટલી ઉર્જા મેળવશે. 1 2 ત્રીજામાં ગયો, હવે ત્રીજામાંથી એ સંક્રાંતિ કરી નીચે આવે તો એક તરંગ નીકળશે. ત્યાંથી પાછો નીચે આવે તો તરંગ નીકળશે. હા, અમુક 6ઠ્ઠી કક્ષામાં ગયા હોય ત્યાંથી ડાયરેક્ટ પહેલી કક્ષામાં આવે તો પાછો એક તરંગ નીકળે. પણ આ તરંગ લંબાઈઓ છે સતત ન હોય એટલે કન્ટિન્યુટી ન હોય, અસતત હોય. અને આ તરંગ લંબાઈ, આ તરંગો નીકળશે જો અહીંયા, ઓકે, બહુ બધા તરંગો નીકળશે કે વાયુ અસંખ્ય છે, અસંખ્ય સંક્રાંતિ થશે, અસંખ્ય તરંગો નીકળશે. એને મેં આવી એક સ્લિટ રાખી, સ્લિટમાંથી પસાર થાય એટલે આવી કિરણાવલી બને, જો ગ્રીન કલરની છે. પ્રિઝમ એને અલગ અલગ વિભાગોમાં વહેંચશે અને સામે બધી જ તરંગ લંબાઈઓ છે એને છૂટી પાડશે. જુઓ, રેડ કલરની તરંગ લંબાઈ અલગ, ગ્રીનની અલગ, અને અહીંયા એક રેખા જોવા મળશે. આપણે આવી રેખા મળે જે સ્પેક્ટ્રોમીટર દ્વારા મેળવી શકાય છે. રેખા શું છે? તો રેખા છે એ પેલા કક્ષામાં નીચે સંક્રાંતિ કરતા ઇલેક્ટ્રોનને જે ઉર્જા ગુમાવે છે એનાથી ઉદ્ભવતા તરંગની તરંગ લંબાઈ છે. આઈડિયા આવી ગયો? એકદમ ક્લિયર? આપણે આ જ વર્ણપટની વાત કરવાની છે. ઇઝ ધેટ ક્લિયર? થોડુંક સમજવું પડે એવું છે, પણ બહુ મસ્ત છે. ઓકે, ફરીથી હું કહી દઉં છું ભાઈ, શું થાય છે? તો ભાઈ, જ્યારે તમે ઇલેક્ટ્રોનને ઉર્જા આપો છો એટલે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી ઉપરની કોઈ પણ કક્ષામાં જઈ શકે, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી. ધારો કે ઇલેક્ટ્રોન 5મી કક્ષામાં ગયો, અહીંયા પહોંચી. હવે અહીંયા પહોંચે કેમ? તો તમે બહારથી ઉર્જા આપી છે. હવે એની પાસે શક્યતા કેટલી નીચે આવવાની? ભાઈ, આ તો એક જ પરમાણુ માટે હું વાત કરું છું, આવો તો કેટલા હોય? અસંખ્ય પરમાણુ. તો અમુક કક્ષામાં, અમુક પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં આવશે? સીધો ડાયરેક્ટ અહીંયા આવશે. તો 5મી અને પહેલીનો જે ઉર્જાનો તફાવત હશે એને અનુરૂપ તરંગ નીકળશે. કોઈ બીજો પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન, ઓકે, 5મી માંથી ચોથીમાં પણ આવી શકે, તો 5મી અને ચોથીનો જે ઉર્જાનો તફાવત છે એનું તરંગ નીકળે. હવે ચોથીમાં આવ્યા પછી બીજીમાં જાય તો એનો જે ઉર્જાનો તફાવત છે એનું તરંગ નીકળે. તો આ બધી તરંગ લંબાઈ જુદી જુદી હોય અને સતત નહીં હોય. અને એટલા માટે એનો તમે વર્ણપટ મેળવો એટલે આવી રેખા મળશે ને જે છૂટી છૂટી મળશે. કેમ છૂટી છૂટી? ભેગી નથી મળતી સતત, કેમ કે વચ્ચે કોઈ તરંગ લંબાઈ મળતી નથી. જે લાઈન મળે એ પોતે જ તરંગ લંબાઈ કહેવાય. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? આઈડિયા આવી ગયો? એકદમ. તો કંઈક ભાઈ આવી વાતો છે અને આમાંથી તમારે કંઈ પણ લખવાનું નથી, ધીમે ધીમે સમજીને લખવાનું, બરાબર? તો હવે આપણે સવાલ તરફ જઈએ છીએ. ચલો જુઓ મિત્રો, સવાલ છે ઉત્સર્જન વર્ણપટ, એને રેખા વર્ણપટ કહેવાય. અને બીજો છે શોષણ વર્ણપટ, જેની આપણે બહુ વાત નથી કરવાની, ખાલી વ્યાખ્યા આપણી. તો ઉત્સર્જન આપણા માટે કામ. ઉત્સર્જન એટલે શું? તો ફરી એક વખત, આ ન્યુક્લિયસ છે,
એમાં આ કક્ષા છે, એમાં નોર્મલી H એટમ લ્યો તો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય, એને તમે કોઈક રીતે ઉર્જા આપો તો ઉપરની કક્ષામાં જાય, અને ત્યાંથી નીચે આવે તો તરંગ ઉત્સર્જિત કરશે, એટલે એને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. અને એનો તમે સ્પેક્ટ્રોમીટર દ્વારા વર્ણપટ મેળવો છો, જે રેખા સ્વરૂપે મળે, એટલે એને રેખા વર્ણપટ કહેવાય. વચ્ચે રેખા ન હોય એનો અર્થ કે ત્યાં તરંગ લંબાઈ આવતી નથી. આ રેખા વાળી જ તરંગ લંબાઈઓ હાજર હોય છે. ઇઝ ધેટ ક્લિયર? તો રેખીય વર્ણપટ. ઓકે, રેખીય વર્ણપટનો કિસ્સો શું છે? તો હું તમને નોર્મલી વાત કરી દઉં છું. ચાલો, અહીંયા તમારી પાસે એક ટ્યુબ છે, ઓકે, જેની અંદર તમે વાયુ ભરેલો છે, હાઇડ્રોજન વાયુ. આપણે હાઇડ્રોજન વાયુની વાત કરીએ છીએ. ઓકે, આને તમે કોઈક રીતે વોલ્ટેજ સપ્લાય કરો છો, એટલે કે પ્રવાહ પસાર કરો છો, ઓકે, કોઈક રીતે. એટલે એની અંદર રહેલા પરમાણુઓ છે, એ પરમાણુમાં પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, એ ઊર્જા મેળવે એટલે ઉપર જાય, ત્યારથી પાછા નીચે આવે ત્યારે ઊર્જા ગુમાવે, એનું તરંગ, અને એનો તમે વર્ણપટ મેળવો છો. બરાબર છે? આના દ્વારા તમે સમજી શકો છો. આમાંથી આવા ઉત્સર્જિત વર્ણપટ મળશે, જે ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં ઇલેક્ટ્રોન આવે ત્યારે ઊર્જા ગુમાવે, એનું તરંગ બનશે. આ તરંગ ક્લિયર? રેખીય વર્ણપટ. આપણે વાત કરીએ ભાઈ નીચા દબાણે રહેલા પરમાણુ વાયુ. સમજો ભાઈ, નીચા દબાણે રહેલા પરમાણુ વાયુ કે બાષ્પમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વાયુ ના પરમાણુ ઉત્તેજિત થઈ. પરમાણુ ઉત્તેજિત થવા એટલે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી અને ઉપરની કક્ષામાં જાય. વિકિરણો એટલે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા તરંગો. એમ કે અમુકમાં પાંચમીમાંથી બીજીમાં આવે, અમુક પાંચમીમાંથી પહેલીમાં આવે, આઠમીમાંથી ત્રીજીમાં આવે. બરાબર છે? એટલે જુદી જુદી સંક્રાંતિ, એટલે ઉર્જાનો તફાવત જુદો જુદો, તો તરંગ લંબાઈ જુદી જુદી થઈ. વિકિરણોનું ઉત્સર્જન કરે છે. ફરીથી, નીચા દબાણે રહેલા પરમાણુ વાયુ અથવા તો બાષ્પ, ખાલી વાયુ લખશો તો પણ ચાલશે, બાષ્પ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વાયુના પરમાણુ ઉત્તેજિત થઈ વિકિરણનું ઉત્સર્જન કરે છે. ઓકે, આ ઉત્સર્જિત વિકિરણમાં નિશ્ચિત તરંગ લંબાઈઓ જ હોય છે. કેમ નિશ્ચિત જ હોય? મેં તમને કીધું એમ, હાઇડ્રોજન એટમ લ્યો ને, એની પહેલી કક્ષાની ઉર્જા 13.6, આવો બીજા કોઈ તત્વની નહીં. એની બીજી કક્ષાની ઉર્જા 3.40, અને બીજી અને પહેલીનો તફાવત જે હાઇડ્રોજનમાં મળે છે બીજે ક્યાંય નહીં. આઈડિયા આવે છે? એટલા માટે આ જે ઉર્જાનો તફાવત છે એ હાઇડ્રોજન માટે જેવો હોય તો બીજે કશે નહીં હોય, તો એના તફાવત દ્વારા જે તરંગ લંબાઈ મળે એ ફિક્સ હતી. ઓકે, તો નિશ્ચિત તરંગ લંબાઈઓ જ હાજર હોય છે. અને આ તરંગ લંબાઈ થી બનતા વર્ણપટને તમે કહો છો રેખીય વર્ણપટ અથવા તો ઉત્સર્જિત વર્ણપટ. કેમ કે ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવીને નીચેની કક્ષામાં આવે એટલે વિકિરણનું ઉત્સર્જન થાય, ઉર્જાનું ઉત્સર્જન. ઓકે, બહુ મસ્તીની વાત. હવે આગળ જુઓ એ જ વાત, રેખીય વર્ણપટ. સમજો ભાઈ, રેખીય વર્ણપટ વાયુ માટે, એટલે કે જે તત્વનો વાયુ હોય વાયુ માટે ફિંગરપ્રિન્ટ એટલે કે ઓળખનું કામ કરે છે. કેમ? એમસીક્યુ માં પૂછાય. રેખીય વર્ણપટ ફિંગરપ્રિન્ટનું કામ કરે છે. શા માટે? કેમ? તો કે ભાઈ હાઇડ્રોજન પરમાણુમાં જે ઉર્જા હોય એવા ઉર્જા સ્તરો બીજા કોઈ તત્વમાં મળતા નથી, તેથી ત્યાંથી મળતી તરંગ લંબાઈ ફિક્સ હોય છે. તો એનો કે હાઇડ્રોજન પરમાણુમાં બીજીમાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ થાય, એટલે ધારો કે 3110 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળું તરંગ નીકળે, તો આવું તરંગ બીજે ક્યાંથી નહીં નીકળે. તો 3110 તરંગ લંબાઈ હોય હાઇડ્રોજન આવતું, એટલે ઓળખ કરે કે આ હાઇડ્રોજન પરમાણુ છે, હાઇડ્રોજન વાયુ છે. આઈડિયા આવે? ખબર પડી ગઈ? ઓકે, તો નીચે દબાણ રહેલા પરમાણુ વાયુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વાયુના પરમાણુ ઉત્સર્જિત થઈને વિકિરણનું ઉત્સર્જન કરે. આ ઉત્સર્જિત વિકિરણો નિશ્ચિત તરંગ લંબાઈઓ જ હોય છે, અને આ તરંગ લંબાઈથી બનતા વર્ણપટને રેખીય વર્ણપટ કહેવાય.
Is that clear? Yes, sir. ચાલો ત્યારબાદ વાત કરીએ શોષણ વર્ણપટ. સેકન્ડમાં શોષણ વર્ણપટ. ચાલો ભાઈ જોઈ લઈએ શોષણ વર્ણપટ કોને કહેવાય. તો જ્યારે પરમાણુક વાયુ એટલે કોઈ પણ એક જ તત્વના પરમાણુ લેવાના. આપણે હાઇડ્રોજન લઈએ. પરમાણુક વાયુમાંથી શ્વેત પ્રકાશ એટલા માટે એમાં બધી જ તરંગલંબાઈઓ હાજર હોય એટલે એનો વર્ણપટ સતત હોય. તો શ્વેત પ્રકાશ પસાર કરવામાં આવે. જો જ્યારે પરમાણુક વાયુમાંથી શ્વેત પ્રકાશ પસાર કરવામાં આવે અને નિર્ગમિત એટલે વાયુમાંથી પસાર થઈ ગયા પછીના તરંગો. શ્વેત જેમ કે અહીંયા વાયુ છે, આમાં શ્વેત પ્રકાશ આપાત કર્યો અને અહીંયાથી પછી નિર્ગમન પામતો પ્રકાશ. ઓકે, નિર્ગમન એટલે વાયુમાંથી પસાર થઈ ગયા પછીનો પ્રકાશ. નિર્ગમિત પ્રકાશનું સ્પેક્ટ્રોમીટર કીધું ને, સ્પેક્ટ્રોમીટર વડે વર્ણપટ મળે. સ્પેક્ટ્રોમીટર ની મદદથી વિશ્લેષણ કરતા એટલે કે તમે ભાઈ એનો અભ્યાસ કરો છો તો જ્યારે પરમાણુ વાયુમાંથી શ્વેત પ્રકાશ પસાર કરવામાં આવે અને નિર્ગમિત પ્રકાશનું સ્પેક્ટ્રોમીટરની મદદથી વિશ્લેષણ કરતા મળતા વર્ણપટમાં કેટલીક કાળી રેખાઓ જોવા મળે. હવે તમને ખબર પડી જશે શ્વેત પ્રકાશનો વર્ણપટ કેવો? સતત, કેમ કે બધી જ તરંગલંબાઈ હાજર હોય. અને વાયુ રાખ્યો તો અમુક શોષણ થઈ ગયું, અમુક જગ્યાએ વચ્ચે કાળી રેખા જોવા મળશે. જો અહીંયા ઉપર જુઓ, આ ત્રીજો દેખાય છે. સતત હોવો જોઈએ કેમ કે શ્વેત પ્રકાશ છે, એમાં બધી તરંગલંબાઈ હાજર. વચ્ચે કાળી રેખાઓ કેમ? આમાં વાયુ હોય છે ને, વચ્ચે વાયુ છે એને શોષી લીધી હે ને, અમુક તરંગલંબાઈ શોષાય. ઓકે, તો કાળી રેખા સાથેના આવા વર્ણપટ, કાળી રેખા સાથેના આવા વર્ણપટને શું કહીશું આપશે? શોષણ વર્ણપટ. હવે જોજો, ધ્યાનથી જોજો. આ ન્યુક્લિયસ છે મને પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. વિચારો, બીજીમાંથી ત્રીજીમાં જવા માટે અને ત્રીજીમાંથી બીજીમાં આવવા માટે આ તરંગો તો સરખા જ હશે. ત્રીજીમાંથી બીજી જાય તો ઉત્સર્જ જાય અને ફરી પાછું બીજીમાં ત્રીજીમાં લઈ જવું હોય તો જે ઉત્સર્જ આવ્યું છે ને પાછું આપો હે. તો જે શોષાઈ ગઈ છે ને તરંગલંબાઈ શોષાઈ છે, જેમ કે ભાઈ તમે શ્વેત પ્રકાશ પસાર કર્યો તો વાયુએ અમુક શોષણ કરી દીધું. એ જે ઉત્સર્જન વર્ણપટમાં જે તરંગલંબાઈ મળે છે ને એ જ મળે. કેમ? ઉત્સર્જનમાં ઉત્સર્જિત થતું હતું અને હવે ફરી પાછું ઉપર જવું હોય તો શોષણ કરવું પડે હે ને. એટલે વસ્તુ તો એકની એક જ થઈ. તો આ કાળી રેખા, ભાઈ કાળી રેખા એટલે ગેરહાજર રેખા, ત્યાં તરંગલંબાઈ ન મળે. કાળી રેખા અથવા તો ગેરહાજર રેખા ની તરંગલંબાઈ ઉત્સર્જન વર્ણપટમાં મળતી રેખાની તરંગલંબાઈ જેટલી જ હોય છે. કેમ એટલી જ હોય? ફરી પાછા ન્યુક્લિયસ, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. વિચારો, ઉપરથી નીચે આવે તો ધારો કે x ઉર્જા ધરાવતું તરંગ લઈ, હવે નીચેથી ઉપર લઈ જવું હોય તો ફરી પાછું એને આપવું પડે x ઉર્જા ધરાવતું હે ને. એનો કે જ્યારે તમે અહીંયાથી x ઉર્જા ધરાવતું આપ્યું ત્યારે એ શોષાઈ ગયું એટલે વર્ણપટમાં ગેરહાજર હશે. છે ક્લિયર? તો કાળી રેખાની તરંગલંબાઈ ઉત્સર્જિત વર્ણપટમાં મળતી રેખાની તરંગલંબાઈ જેટલી જ હોય છે. છે ક્લિયર? આપણે શોષણની વાત નથી કરવાની, આપણે વાત કરવાની છે ઉત્સર્જિત. ઉત્સર્જિત એટલે શું? તો વાયુને તમે કોઈક રીતે ગરમ કર્યો અથવા તો પ્રવાહ પસાર કર્યો તો એના પરમાણુ ઉત્તેજિત થાય. પરમાણુ ઉત્તેજિત થવું એટલે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી એટલે એ ઉપર જાય એટલે ત્યાંથી ત્યાં રહી ન શકે કેમ કે ઉર્જા ગુમાવશે. એટલે પાંચમીમાંથી ચોથીમાં આવે, પાંચમીમાંથી પહેલીમાં આવે, બીજીમાંથી પહેલીમાં આવે, આઠમીમાંથી બીજીમાં આવે. તો આવા અસંખ્ય તરંગલંબાઈ વાળા તરંગો, પણ આ તરંગોની તરંગલંબાઈ ફિક્સ જ હોય અને છૂટી હોય. છૂટી એટલે કે સતત ન હોય. અને આ જે વર્ણપટ મળે એને પરમાણુ વર્ણપટ પણ કહેવાય, ઉત્સર્જિત વર્ણપટ પણ કહેવાય, રેખા વર્ણપટ પણ કહેવાય. યાદ રાખજો. ગેટ ધીસ? હવે આપણે આ જ વર્ણપટની ડિટેલમાં વાત કરવાની છે. હાઇડ્રોજન વર્ણપટ, એનો અર્થ કે
વાયુ તરીકે હાઇડ્રોજન વાયુ હશે અને એમાં ઇલેક્ટ્રોન ઉપર જઈને ફરી પાછા નીચે આવશે ને, તો એમાંથી જે વર્ણપટ મળે એની વાત કરું છું અને સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ આ છે હાઇડ્રોજન વર્ણપટ. ઇઝ ધેટ ક્લિયર? ચલો મિત્રો વાત કરી લઈએ હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી. સૌથી ઇમ્પોર્ટન્ટ આમાંથી સવાલો આવવાના છે, બરાબર છે. આગળ તો કોન્સેપ્ટ લીધો આપણે. તો હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી એટલે શું? તો ભાઈ આમાં તમે જે બીજો પેટર્ન જોવો છો આ આપણી હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી છે. એમાં થાય છે શું? તો તમે ગેસને કોઈક રીતે હાઇડ્રોજન વાયુ લીધો છે, એટલે હાઇડ્રોજનના પરમાણુ એ પરમાણુમાં ન્યુક્લિયસ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને બધી ઊર્જા તમને ખબર છે 13.6 13.6 -3.40 -1.51 અને 0.85 ખબર છે ને. વિચારો હાઇડ્રોજનમાં હંમેશા ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં રહે છે નોર્મલ સ્થિતિમાં, ધરા સ્થિતિમાં, ખબર છે ને. હવે તમે આને કોઈક રીતે ઊર્જા આપો છો, બહારથી આપો છો, ગરમ કરો છો, પ્રવાહ પસાર કરો કોઈક રીતે, એટલે ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાં જાય. એ ચોથીમાં જઈ શકે, ત્રીજીમાં જઈ શકે, બીજીમાં જઈ શકે, આઠમીમાં જઈ શકે. ઓકે, હું કોઈ એક ઉદાહરણ લઉં. ચોથીમાં ગયો, તો ચોથીમાંથી સંક્રાંતિ કરીને ઘણી વખત બીજીમાં આવે, તો ચોથી અને બીજી જે ઊર્જાનો તફાવત છે એ તફાવત ધરાવતું તરંગ થશે. અમુકમાં ચોથીમાંથી ત્રીજીમાં આવશે તો તરંગ નીકળશે, અમુકમાં પાંચમીમાંથી પહેલીમાં આવશે તો તરંગ નીકળશે. અને આ જે તરંગ નીકળે એને ઉત્સર્જિત કહેવાય. અને હાઇડ્રોજન પરમાણુ છે એટલે હવે જે વર્ણપટ તમે મેળવશો જેની તરંગલંબાઈ અસતત હોય એટલે છૂટી છૂટી લાઈન જોવા મળે, જે અંદર દેખાય છે, જુઓ ઇમિશન સ્પેક્ટ્રમ લખેલું છે એને. ઇઝ ધેટ ક્લિયર? તો આને કહેવાય હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી. ઓકે, હવે આ શ્રેણીમાં કેવું હોય હું તમને કહું છું. ઓકે, આવી અલગ અલગ શ્રેણી બનશે. આ એક શ્રેણી, પછી અહીંયા બીજી શ્રેણી, આવી ત્રીજી શ્રેણી વર્ણપટમાં આ બધી રેખાઓ હશે. કેવી રીતના કેમ મળે એની ડિટેલિંગમાં ચર્ચા કરીશું. ઓકે, તો પહેલા હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી કોને કહેવાય એની વાત કરી લઈએ. રાઈટ, તો વ્યાખ્યા લખી દઈએ. પરમાણુ વર્ણપટમાં જોજો, પરમાણુ વર્ણપટ. આ વર્ણપટ કેમ મળે એ તમને આઈડિયા છે. ઇલેક્ટ્રોન ઉપરથી નીચે આવે તરંગ નીકળે એનો વર્ણપટ મેળવો. ઓકે, તો પરમાણુ વર્ણપટમાં મળતી વર્ણપટ રેખા એટલે જે પેલી લાઈન દેખાય છે વર્ણપટ રેખાઓને તેમની તરંગ લંબાઈ કે આવૃત્તિ અનુસાર ચોક્કસ સમૂહ બનાવી શકાય. આવા દરેક સમૂહને વર્ણપટ શ્રેણી કહે છે. દરેક સમૂહને વર્ણપટ શ્રેણી કહે છે. હવે કેવી રીતના મળે ને એને તમે ફોકસ કરો. જુઓ, આ ન્યુક્લિયસ, હાઇડ્રોજનનો ન્યુક્લિયસ, બરાબર છે. આ એની પહેલી કક્ષા n બરાબર 1, આ એની બીજી કક્ષા n બરાબર 2, આની ત્રીજી કક્ષા n બરાબર 3, આની ચોથી કક્ષા n બરાબર 4, આની પાંચમી કક્ષા n બરાબર 5, આની છઠ્ઠી કક્ષા n બરાબર 6. આ કક્ષા કેમ નજીક આવે એ પણ તમને ખબર છે, ઊર્જાનો ગેપ ઘટે. નંબર 7 સમજ રાખજો. વિચારો કેટલા પરમાણુ હશે હાઇડ્રોજનનો વર્ણપટ મેળવો અસંખ્ય. એમાં ધારો કે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ થાય છે તો અહીંયા એક તરંગ નીકળશે. ઓકે, અમુક પરમાણુમાં ઇલેક્ટ્રોન ત્રીજીમાં ગયો, ત્રીજીમાંથી પહેલીમાં તો પણ એક તરંગ નીકળે. ચોથીમાંથી પહેલીમાં આવ્યો, જો બધા જ પહેલી કક્ષામાં સંક્રાંતિ, કેમ કે બીજીમાંથી પહેલીમાં આવી શકે, ત્રીજીમાંથી પહેલીમાં, ચોથીમાંથી. ઓકે, હાલો આગળ પહેલીમાં, અહીંયાથી પહેલી. તો વિચારો બીજી અને પહેલીની ઊર્જાનો તફાવત એટલે અહીંયા એક તરંગ લંબાઈ મળશે. અહીંયા ત્રીજી અને પહેલીનો ઊર્જાનો તફાવત એટલે અહીંયા એક તરંગ લંબાઈ મળે. તો આવી તરંગ લંબાઈથી એક આવી રેખા બનશે, આવી શ્રેણી બનશે. પહેલીની તરંગ લંબાઈ આ 1, બીજીની તરંગ લંબાઈ આ 2, બરાબર ને. આવી એક શ્રેણી બની ગઈ જ્યાં બધી સંક્રાંતિ ક્યાં થતી હોય, ઇલેક્ટ્રોન ક્યાં આવતા હોય, પહેલી કક્ષા. આઈડિયા આવે છે? હવે ધ્યાનથી જોજો. પણ કે ઊર્જાનો તફાવત બરાબર તમે શું લખો છો, hc/λ. લેમ્ડા બરાબર શું, hc/Δe. જોશો પણ કે બીજી અને પહેલીની ઊર્જાનો તફાવત Δe. ઓકે, હવે આ વાતને સમજજો. ઓકે,
અહીંયા જુઓ ત્રીજી અને બીજીનો ઊર્જાનો તફાવત વધ્યો તો ઊર્જાનો તફાવત વધે તરંગ લંબાઈ ઘટે હે ને તરંગ લંબાઈ ઘટે તો સૌથી વધુમાં વધુ તરંગ લંબાઈ કઈ હોય પહેલી બીજી થી પહેલીમાં સંક્રાંતિ થાય આઈડિયા આવે છે ત્યારે તો જો સંક્રાંતિ પહેલી કક્ષામાં થતી હોય અને આવી કેટલી કક્ષા હોય અસંખ્ય તો આવી કેટલી રેખા મળે કેટલી તરંગ લંબાઈ મળે અસંખ્ય તો આવી એક શ્રેણી મળે એક શ્રેણીમાં કેટલી રેખા હોય અસંખ્ય જેમાં સંક્રાંતિ ક્યાં થાય પહેલી આ શ્રેણીને લાયમન શ્રેણી કઈ લાયમન શ્રેણી અને જેમ ડેલ્ટા ઈ વધે એમ તરંગ લંબાઈ ઘટે એને તો સૌથી વધુ તરંગ લંબાઈ લાયમન શ્રેણીની કઈ આવે પહેલી રેખાની જો પહેલી રેખા એટલે બીજીમાંથી પહેલીમાં સંક્રાંતિ થાય આઈડિયા આવ્યો કેવી રીતના બીજી રેખાની ઓકે હવે વિચારો પરમાણુ છે જેમાં સંક્રાંતિ માત્ર બીજી રેખામાં થાય છે બીજીમાં દેખાય છે ત્રીજીમાંથી બીજીમાં થશે ચોથીમાંથી બીજીમાં થાય પાંચમીમાંથી બીજીમાં થાય છઠ્ઠીમાંથી બીજીમાં થાય આવી અસંખ્ય હોય ઇન્ફાઇનાઇટ કક્ષા તો એમાંથી બીજીમાં થાય હવે બીજીમાં થાય ને તો આને કહેવાય પામર શ્રેણી ઓકે તો પહેલી શ્રેણી એટલે કે પહેલામાં અસંખ્ય રેખાઓ મળી આવી રીતના ઓકે એને લાયમન શ્રેણી કીધી બીજીમાં અસંખ્ય રેખા મળી અને બામર શ્રેણી કીધી તો આ બધી શ્રેણી મળી હે ને રેડી આ એક જ પરમાણુમાં નથી જુદા જુદા પરમાણુમાં છે અને આ બધી સંક્રાંતિ થાય એટલે ઊર્જાના તફાવતને અનુરૂપ તરંગ લંબાઈ નીકળશે બરાબર છે આગળની વાત કરીએ હવે વિચારીએ ત્રીજીમાં થાય બધી સંક્રાંતિ તો પહેલા ચોથીમાંથી ત્રીજીમાં થશે પછી પાંચમીમાંથી ત્રીજીમાં પછી છઠ્ઠીમાંથી ત્રીજીમાં પછી સાતમીમાંથી ઇન્ફાઇનમાંથી તો આને કહેવાય આ જે શ્રેણી મળે એને કહેવાય પાસ્ચન શ્રેણી અને આમાં બધી ઊર્જા ધરાવતું તરંગ નીકળે એટલે તરંગ લંબાઈ નીકળશે રેડી તો આવી બધી શ્રેણીઓ મળશે અને આ શ્રેણીઓના આખા સમૂહને વર્ણપટ તો આપણે આ વર્ણપટ શ્રેણી કીધી તો પરમાણુ વર્ણપટમાં મળતી વર્ણપટ રેખાઓને તેની તરંગ લંબાઈને આધારે ચોક્કસ સમૂહ બનાવી શકાય ચોક્કસ સમૂહ જો પહેલી સમૂહ લાયમન શ્રેણી પછી બામર શ્રેણી પછી લાયમનમાં બધી સંક્રાંતિ ક્યાં થાય ઇઝ ધેટ ક્લિયર ચલો આગળ આવા વર્ણપટ શ્રેણી સાથેના સોરી આવી વર્ણપટ શ્રેણી સાથેના સમગ્ર વર્ણપટને કહેવાય હાઇડ્રોજન વર્ણપટ અથવા તો પરમાણુ વર્ણપટ કહે છે જેમ કે લાયમન શ્રેણી તમે લ્યો તો તેમાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ ક્યાં બીજીમાંથી પહેલીમાં પછી ત્રીજીમાંથી પહેલીમાં પછી તો પહેલી કક્ષામાં સંક્રાંતિ થાય અને જે તરંગ લંબાઈ મળે એને લાયમન શ્રેણીની તરંગ લંબાઈઓ કહેવાય ઓકે હવે જુઓ બામર શ્રેણી એમાં બધી સંક્રાંતિ ત્રીજીમાંથી બીજીમાં ચોથીમાંથી બીજીમાં ઓકે જેમ ગેપ મોટો થાય બીજીમાંથી ત્રીજીમાંથી બીજીમાં પાંચમીમાંથી બીજીમાં ડેલ્ટા ઈ વધે તરંગ લંબાઈ ઘટે તો હંમેશા દરેક શ્રેણીની પહેલી રેખાની તરંગ લંબાઈ વધુ આઈડિયા આવે છે ફરીથી દરેક શ્રેણીની પહેલી રેખાની તરંગ લંબાઈ વધુ હોય એટલું તમે આવતી હોય એમ ડેલ્ટા ઈ વધે તો તરંગ લંબાઈ ઘટે હે ને અને આ દરેક શ્રેણી માટેનું સામાન્ય સૂત્ર છે જે તમે આગળ મેળવી કોઈ પણ શ્રેણીની તરંગ લંબાઈ શોધવા માટે ઓકે તો આપણે એની વાત કરીએ શ્રેણીમાં આવેલી કોઈ પણ રેખા તરંગ લંબાઈ શોધવા માટેનું વ્યાપક સૂત્ર કોઈ પણ તરંગ લંબાઈ શોધવા માટે આ તમે મેળવેલું છે આગળ કોઈ પણ કક્ષામાં સંક્રાંતિ થાય તો તરંગ લંબાઈનું સૂત્ર rz² હાઇડ્રોજન માટે z1 લેવાનું 1/m² - 1/n². હંમેશા m કરતા n વધારે હોય તરંગ લંબાઈ પોઝિટિવ જ માં ઓકે ક્લિયર ચલો m એટલે કક્ષાનો ક્રમ વિચારો પહેલીમાં સંક્રાંતિ થાય તો m1 લ્યો બીજીમાં થાય n2 લ્યો ઓકે z એટલે 1 અને આ રિબલ કોન્સ્ટન્ટ તમને ખબર છે લાયમન શ્રેણી મેળવીએ બધી શ્રેણીના નામ લખીએ તો પહેલા લાયમન શ્રેણી હવે વિચારો લાયમન શ્રેણી માટે લેમ્ડા આવશે આ z² z1 લઈ લો 1 પર બધી સંક્રાંતિ 1 માં થાય એટલે 1 જ આવશે અને અહીંયા આવશે n² n બરાબર શું લખાય 2 3 4 ઓકે 2 લ્યો તો 2 માંથી 1 માં સંક્રાંતિ થાય ત્યારે ઉદ્ભવતા તરંગની તરંગ લંબાઈ મળે 3 લ્યો હે ને તો 3 માંથી 1 માં સંક્રાંતિ થાય
લાયમન હંમેશા 1 સાથે સંકળાયેલ છે. ઓકે, લાયમન 1 તો લાયમન 1. ચલો બામર 2, બામર 2, બામર શ્રેણી. ઓકે, ત્યાં સંક્રાંતિ બધી ક્યાં થશે? બીજા નંબરમાં. તો અહીંયા આવશે 2 સ્ક્વેર અને શરૂઆત ક્યાં થાય? 3 માંથી. m બરાબર 3 4 5. ઓકે, અને કે બધા વિદ્યુત ચુંબકીય તરંગ છે ને? તો આ જે છે એ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં આવે. કયા વિભાગમાં? અલ્ટ્રાવાયોલેટ. બામણ શ્રેણી છે દ્રશ્ય પ્રકાશમાં મળે, વિઝિબલ લાઇટ. યાદ રાખજો, કઈ શ્રેણી કયા વિભાગમાં? તો આપણે માત્ર કઈ દેખાય? દ્રશ્ય પ્રકાશ જ દેખાય, બાકીની કઈ શ્રેણીની રેખાઓ આપણે જોઈ શકાતા નથી. ત્યારબાદ છે પાશ્ચન શ્રેણી. કઈ શ્રેણી? પાશ્ચન. પાશ્ચન માટેનું સૂત્ર 1/r. બધી સંક્રાંતિ 3 માં, હે, n બરાબર શરૂઆત થાય 4 5 6 તો ઓન. અને આ મળે છે ઇન્ફ્રારેડ વિભાગમાં. ઇન્ફ્રારેડ. ઓકે, ક્યાં સુધી રેખા હોય? અસંખ્યમાંથી સંક્રાંતિ થાય. ઇન્ફાઇનાઇટ કક્ષા હોય તો ઇન્ફાઇનાઇટ માંથી ત્રીજીમાં થાય. ઓકે, પાશ્ચન. ચલો આગળ જઈએ બ્રેકેટ શ્રેણી. આ બધું યાદ રાખજો, આ તમારે આવી ગયું હશે. ઓકે, કેમિસ્ટ્રીમાં બ્રેકેટમાં બધી સંક્રાંતિ 4 માં થશે. શરૂઆત ક્યાંથી થાય? 5 માંથી 4 માં, એવી રીતના 5 થી. ઓકે, ઇન્ફાઇનાઇટ જેટલી હોય સંક્રાંતિઓ, ઇન્ફાઇનાઇટ રેખાઓ મળે. આગળ જઈએ, બ્રેકેટ પછી આવશે ફંડ શ્રેણી. ઘણા ફંડ પણ કહે છે, ફંડ શ્રેણી. એક્ચ્યુઅલી આનું નામ આવું છે, પી ફંડ. પી સાયલેન્ટ છે એટલે ફંડ બની જાય છે. ઓકે, તરંગ લંબાઈનું સૂત્ર 1/λ એક્ચ્યુઅલી 1/λ એટલે તરંગ સંખ્યા કહેવાય. 1/5 સ્ક્વેર માઈનસ 1/n સ્ક્વેર અને શરૂઆત થાય 6 થી. ઓકે, સો આ પણ ઇન્ફ્રારેડ. તો નીચેની 3 શ્રેણી ઇન્ફ્રારેડ વિભાગમાં મળે. ઓકે, પહેલી શ્રેણી અલ્ટ્રાવાયોલેટ, બીજી શ્રેણીમાં વિઝિબલ લાઇટ. આપણે માત્ર વિઝિબલ લાઇટ જોઈ છે. હવે મેં તમને કીધું ને એમાં ધ્યાન આપો. ફરીથી હું એક વખત સમજાવું છું, વ્યવસ્થિત ફોકસ કરજો. બધી શ્રેણી ખબર હોવી જોઈએ અને આજે તમારે શું મેળવવાનું છે, ઓકે, એ પણ સમજી લેજો. n બરાબર 1 આખી શ્રેણીની સમજ મળી જશે. n બરાબર 2, n બરાબર 3. હું પહેલી બે શ્રેણી માટે કહું છું, બાકીનું બધું તમારે સમજી લેવાનું. બરાબર છે? પહેલી કક્ષાની ઊર્જા હાઇડ્રોજન એટમ માટે 13.6, બીજી માટે 3.40, ત્રીજી માટે 1.50 કે 51 અને 0.50. હવે જરા ધ્યાનથી સમજ. લાયમનની પહેલી રેખા એટલે આવી સંક્રાંતિ થાય. ઓકે, આ બીજી રેખા એટલે આવી સંક્રાંતિ થાય. ત્રીજી રેખા લાયમનની આવી થશે. હવે જરાક જુઓ, હવે અહીંયા જુઓ, તમે તરંગ લંબાઈનું સૂત્ર મેળવો છો એ તો તમને ખબર જ છે, hc/λ પરથી. અને λ બરાબર hc/Δe. જરાક વાતને સમજો. કેટલી શ્રેણી છે? 5. દરેક શ્રેણીમાં કેટલી રેખાઓ? અસંખ્ય. જેમ કે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન આવ્યો, એક તરંગ નીકળી ગયો, એની તરંગ લંબાઈ. ઓકે, શ્રેણીમાં દરેક પહેલી રેખાની તરંગ લંબાઈને h આલ્ફા કહેવાય અને h આલ્ફા લાયમન શ્રેણી કહેવાય. હવે જુઓ, બીજીમાંથી પહેલીમાં, પછી ત્રીજીમાંથી બીજીમાં ગયું તો અહીંયા એક તરંગ નીકળ્યું, તો બીજી રેખાની તરંગ લંબાઈ કહેવાય h બીટા કહેવાય. બધી શ્રેણીમાં પહેલી રેખા એટલે h આલ્ફા, બીજી રેખા એટલે h બીટા. અને ચોથીમાંથી પહેલીમાં એટલે આ ત્રીજી રેખા કહેવાય. એમાંથી જે તરંગ નીકળે એની તરંગ લંબાઈને h ગેમા. હાઇડ્રોજન એટમ છે એટલે h આલ્ફા, h બીટા અને h ગામા. ઘણી વખત પૂછે છે h આલ્ફા રેખાની તરંગ લંબાઈ. ઓકે, તો લાયમનમાં સંક્રાંતિ ક્યાં થશે? પહેલી, બીજીમાંથી પહેલીમાં. ઓકે, એટલે એને h આલ્ફા કહેવાય. જો અહીંયા ન ખબર પડે તો સૂત્ર જો. અહીંયા 2 લ્યો તો h આલ્ફા મળે. સોરી, h આલ્ફા રેખાની તરંગ લંબાઈ મળે. 3 લ્યો તો h બીટા મળશે. એવી રીતના બામણ શ્રેણીમાં 2 માં સંક્રાંતિ થશે તો ઉપરથી થશે 3, તો 3 નંબર લ્યો તો h આલ્ફા રેખા કહેવાય. તો દરેકની પહેલી રેખા h આલ્ફા, બીજી h બીટા અને છેલ્લી h ઇન્ફાઇનાઇટ. રાઈટ? હવે જરા કને ધ્યાનથી જુઓ. પણ જો ઊર્જાનો ગેપ એક જ શ્રેણીમાં, લાયમન શ્રેણી મેં લીધી છે, એમાં જુઓ, બીજીમાંથી પહેલીમાં અને ત્રીજીમાંથી પહેલીમાં તો ડેલ્ટા E વધે. ગેપ વધે ને? ગેપ વધે, તરંગ લંબાઈ વધે. કરેક્ટ? તો તમારું સૂત્ર લાયમન માટે કંઈક આવું છે. જો લાયમન માટે 1/m², 1/n². અને n બરાબર શરૂઆત થશે 2 3 4 5 so on. આ બે મૂકો તો h આલ્ફા રેખા મળશે, આ h બીટા મળે, ત્રીજી h ગામા અને છેલ્લી ઇન્ફાઇનાઇટ નંબર એને h ઇન્ફાઇનાઇટ. હવે જરાક સમજી લેવો. હવે એને ધ્યાનથી સમજો. ડેલ્ટા E વધે તો તરંગ લંબાઈ ઘટે. બરાબર છે? ડેલ્ટા E ક્યારે વધે? તો ગેપ મોટો થાય. ગેપ મોટો એટલે ક્વોન્ટમ આંક મોટો.
એનો કે જેમ ક્વોન્ટમ આંક મોટો હોય એમ તરંગ લંબાઈ ઘટે. ઓકે, તો તરંગ લંબાઈ અને ક્વોન્ટમ આંક વચ્ચેનો વ્યસ્ત સંબંધ છે. ફરીથી તરંગ લંબાઈ અને ક્વોન્ટમ આંક વચ્ચેનો કેવો સંબંધ? વ્યસ્ત. ઓકે, તમને એમ કીધું લઘુત્તમ તરંગ લંબાઈ, લાયમન શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ. ઓકે, ઓછામાં ઓછી તરંગ લંબાઈ. જેમ ગેપ વધે એમ તરંગ લંબાઈ શું થાય? સમજો, ગેપ વધે, ડેલ્ટા ઈ વધે, તરંગ લંબાઈ ઘટે. હે ને? ઓકે, હવે ચાલો ગેપ ક્યારે વધે? ક્વોન્ટમ અંક મોટો થાય. હવે ચાલો મેક્સિમમ ક્વોન્ટમ નંબર કયો આવે? ઇન્ફાઇનાઇટ. તો જ્યારે તમે ક્વોન્ટમ નંબર મોટો લેશો તો તરંગ લંબાઈ મિનિમમ મળશે. ક્વોન્ટમ નંબર ઓછો લેશો, શરૂઆત ક્યાં થાય? 2 થી, તો તરંગ લંબાઈ મેક્સિમમ મળે. તો નાનો ક્વોન્ટમ અંક મોટી તરંગ લંબાઈ, મોટો ક્વોન્ટમ અંક નાની તરંગ લંબાઈ. તો લાયમન શ્રેણીની મિનિમમ તરંગ લંબાઈ તો તમે n કેટલા લેશો? ઇન્ફાઇનાઇટ. લાયમન શ્રેણીની મેક્સિમમ તરંગ લંબાઈ n કેટલા લેશો? 2. આવી બધી જ શ્રેણીની મેક્સિમમ અને મિનિમમ તરંગ લંબાઈ ખબર પડી જાય. ઓકે, ધારો કે નીચે ફંડ શ્રેણી દેખાય છે. ફંડ શ્રેણીની મેક્સિમમ તરંગ લંબાઈ કહો. ઓકે, ફંડ શ્રેણી દેખાય છે. મેક્સિમમ તો ક્રમ કયો છે? મિનિમમ. મિનિમમ એટલે કેટલો? 5 નો વર્ગ 25. શરૂઆત ક્યાં થાય? 6 થી. અને એ આલ્ફા રેખા કહેવાય 6. ઓકે, 36. આનો સાદુરૂપ આપી દો, આવી જાય. તો જેટલી પણ શ્રેણી છે એનો મેક્સિમમ અને મિનિમમ તરંગ લંબાઈ તમારે મેળવવાની છે. દરેક શ્રેણીની મિનિમમ તરંગ લંબાઈ, દરેક શ્રેણીનો મહત્તમ તરંગ લંબાઈ. આઈડિયા આવે છે? આ તરંગ લંબાઈ શું છે ખબર છે? ઇલેક્ટ્રોનની સંક્રાંતિ દ્વારા જે તરંગ મળે છે તરંગ. દરેક શ્રેણીમાં કેટલી તરંગ લંબાઈ હોય? અસંખ્ય. પણ કેવી હોય? અસતત. આઈડિયા આવી ગયો? સમજ પડી ગઈ? ઓકે, હજુ એક અગત્યની વાત કહું છું, જો ધ્યાનથી સમજો. બનતો લાયમન શ્રેણીની પહેલી અને બીજી, એટલે કે બીજી અને પહેલી, આ ઉર્જા કેટલી મળે છે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. પોઝિટિવ લઉં છું એટલે એને અનુરૂપ તરંગ લંબાઈ મળશે. એટલે તમે લખશો hc/10.2. રાઈટ? હવે બામણ શ્રેણી લો. બામણ શ્રેણી સમજો વાતને ભાઈ, સમજ. હવે જુઓ, બામણ શ્રેણીની પહેલી રેખા, ભાઈ નંબર પહેલો લ્યો, તરંગ લંબાઈ મેક્સિમમ. નંબર વધે એમ તરંગ લંબાઈ ઘટે, બરાબર? તો એનો કે દરેકની પહેલી શ્રેણીની તરંગ લંબાઈ સૌથી વધારે છે. જો હું અહીંયા દોરું છું, વિચારો આ લાયમન શ્રેણીની પહેલી રેખા છે. ઓકે, આ એક શ્રેણી લાયમન, અહીંયા બામણ બન્યું. તો તમને ખબર છે આ પહેલી રેખાની તરંગ લંબાઈ સૌથી વધારે હોય, પછી ક્વોન્ટમ અંક વધતો જાય એમ ઘટતી જાય તરંગ લંબાઈ, બરાબર છે? સેમ બામણ શ્રેણીની પહેલી રેખાની તરંગ લંબાઈ વધારે હોય, આગળ જાવ એમ બામણ શ્રેણીની તરંગ લંબાઈ પહેલી રેખાની તરંગ લંબાઈ કરતા બધીની ઘટે. આઈડિયા આવે છે ને? ક્વોન્ટમ અંક વધે એમ તરંગ લંબાઈ ઘટે. હવે બામણ શ્રેણીની પહેલી રેખાની તરંગ લંબાઈ જુઓ, એનો ઊર્જાનો ગેપ જુઓ, ડેલ્ટા ઈ 1.50 ને 3.40, બરાબર છે? તો લગભગ 1 પોઈન્ટ સમથિંગ આવશે, 1 પોઈન્ટ સમથિંગ. તો જુઓ ઊર્જાનો ગેપ જુઓ, ઘટ્યો, તરંગ લંબાઈ શું થાય? વધી. આઈડિયા આવે છે ને? સાવ પડી. ફરીથી લાયમન શ્રેણીમાં સૌથી મોટી તરંગ લંબાઈ કઈ? h આલ્ફાની. પછી તો ડેલ્ટા ઈ વધે તો તરંગ લંબાઈ ઘટે, બરાબર છે? બામણની સૌથી મોટી કઈ? બામણની h આલ્ફા કહેવાય. આઈડિયા આવે છે? 3 માંથી 2 માં સંક્રાંતિ થાય. હવે એ ઊર્જા કેવી છે? ઓછી. તો એની તરંગ લંબાઈ લાયમનની પહેલી કરતા બામણની પહેલીની કેવી આવે? વધારે. હવે આખી વસ્તુ સમજો, આખી વસ્તુ. ઓકે, આ પહેલી કક્ષા. પહેલી કક્ષા, બીજીમાંથી પહેલીમાં સંક્રાંતિ થાય તો આને કહેવાય લાયમન આલ્ફા, લાયમનની પહેલી રેખાની તરંગ. ત્રીજીમાંથી પહેલીમાં થાય તો આને કહેવાય, જે તરંગ લંબાઈ મળે એને કહેવાય લાયમન બીટા, એટલે કે ભાઈ h આલ્ફા, લાયમનની h આલ્ફા, લાયમનની h બીટા. પહેલી રેખાની તરંગ લંબાઈ સૌથી વધારે આવે, ક્વોન્ટમ અંક ઓછો, તરંગ લંબાઈ વધારે. ઓકે, બામણની પહેલી રેખાની તરંગ લંબાઈ બામણની બીજી રેખાની તરંગ લંબાઈ કરતા વધુ હશે. ઓકે, આવી તમને એક શ્રેણી મળી, તો એને ફોકસ કરજો, ભલે લેક્ચર મોટો થાય પણ સમજાવવા જેવું છે. આ પહેલી રેખા h આલ્ફા, આ h બીટા, આ h ગેમા. આ કયા શ્રેણી માટે? લાયમન. અને જો સૌથી વધુ તરંગ લંબાઈ h આલ્ફાની આવશે, પછી તરંગ લંબાઈ ઘટે, ક્વોન્ટમ અંક વધે. આ એવું બામણ. આ બામણની h આલ્ફા પહેલી રેખા છે, આ બામણની બીજી, બામણની ત્રીજી. તો બામણમાં એવું થાય, ક્વોન્ટમ અંક વધે એમ તરંગ લંબાઈ ઘટે. તો સૌથી મોટી કઈ હોય? h આલ્ફા. તો હમણાં તમે જોયું ભાઈ કે ભાઈ બીજીમાંથી પહેલી એટલે લાયમનની h આલ્ફા એની તરંગ લંબાઈ સૌથી વધુ હોય. બામણની પહેલી એટલે ત્રીજીમાંથી બીજી, તેમાં ડેલ્ટા ઈ ઘટ્યું, તરંગ લંબાઈ વધી. ઓકે, તો સમજો લાયમનની પહેલી રેખાની તરંગ લંબાઈ કરતા બામણની પહેલી રેખાની તરંગ લંબાઈ વધારે. આઈડિયા આવે છે? સમજ પડી? સમજ પડી? ન પડી? ન પડી? ફરી ન્યુક્લિયસ
n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. વિચારો દરેક શ્રેણીની સૌથી મોટી તરંગ લંબાઈ કઈ? તો તમે કહેશો સર સૌથી મિનિમમ ક્રમ, એટલે કે જો લાયમનમાં હું નંબર 2 લઉં, જે તરંગ લંબાઈ મળશે એને મિનિમમ તરંગ લંબાઈ, એટલે મેક્સિમમ કહેવાય. નાનો ક્રમ તો મેક્સિમમ. ફંડમાં હું 6 નંબર લઈ લઉં તો ફંડની મને પહેલી રેખા એટલે કે h આલ્ફા જે સૌથી મેક્સિમમ તરંગ લંબાઈ ધરાવે. હવે જુઓ આને કહેવાય લાયમનની h આલ્ફા. ઓકે, આ ગેપ જુઓ, આ ગેપ 13.6 અને 3.40, 10.2 મળે છે. ઓકે, તો ડેલ્ટા E બરાબર hc upon લેમ્ડા, and લેમ્ડા is equal to hc upon ડેલ્ટા E. ઓકે, અહીંયા 10.2 છે. ઓકે, અને 52 ની પહેલી કહેવાય. 52 ની પહેલી નો ગેપ કેટલો આવે? 1.51. જુઓ તો 3 અને 2 નો ડેલ્ટા E ઘટ્યો, તરંગ લંબાઈ વધી. તો લાયમનની પહેલી રેખાની તરંગ લંબાઈ કરતા 52 ની પહેલી રેખાની તરંગ લંબાઈ વધારે. સેમ ટુ સેમ પાસ્ચન માટે પહેલી રેખા કઈ થાય? પાસ્ચન જુઓ નંબર 4 લ્યો તો 4 માંથી 3 માં સંક્રાંતિ આ થાય. તો આ ગેપ તો હજી ઘટશે 0.85 અને 1.51. તો ડેલ્ટા E ઘટે. અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ, ડેલ્ટા E ફરી પાછો ઘટ્યો, તરંગ લંબાઈ શું થાય? વધે. ઓકે, આઈડિયા આવ્યો? સમજ પડી? કેટલી શ્રેણી તમારી પાસે? બોલો ચાલો. લાયમન, પછી બામર, પછી પાસ્ચન, પછી બ્રેકેટ, પછી ફંડ. સમજો. અને જો લાયમનમાં સૌથી મોટી તરંગ લંબાઈ કઈ? લાયમનની પહેલી રેખા એટલે કે h આલ્ફા. તો સંક્રાંતિ ક્યાં થાય? 2 માંથી 1 માં, રાઈટ? બામણની સૌથી મોટી તરંગ લંબાઈ કઈ? એની h આલ્ફા એટલે કે પહેલી. સંક્રાંતિ ક્યાં થાય? બામણ બીજામાં. આમાં ત્રીજામાંથી ક્યાં થાય? ત્રીજામાં. ચોથામાંથી. આમાં સૌથી મોટી તરંગ લંબાઈ વાળી સંક્રાંતિ ક્યાં? પાંચમામાંથી ચોથામાં. અહીંયા છઠ્ઠામાંથી. ઇઝ ધેટ ક્લિયર? હવે સમજો, લાયમનની પહેલી રેખા કરતા બામણની પહેલી રેખાની તરંગ લંબાઈ વધુ મળે છે. ઓકે, કેમ કે ગેપ ઘટે છે ને. એની કરતા પાસ્ચનની પહેલી રેખાની વધારે મળે, એની કરતા બ્રેકેટની પહેલી રેખાની વધારે મળે, એની કરતા ફંડની પહેલી રેખાની. તો મને તો આખા હાઇડ્રોજન વર્ણપટમાં સૌથી મોટી તરંગ લંબાઈ કોની મળે? ફંડની h આલ્ફા, એટલે કે 6 નંબર લ્યો તો મળે. ઓકે, હવે જેમ જેમ આમ લાયમન તરફ આવો એમ તરંગ લંબાઈ ઘટે છે. પણ જો લાયમનની સૌથી ઓછી તરંગ લંબાઈ કઈ? લાયમનની છેલ્લી રેખા n બરાબર ઇન્ફિનિટ આવશે. તો આખી શ્રેણીમાં મેક્સિમમ તરંગ લંબાઈ કોની મળે? તો કે ફંડની પહેલી રેખા. અને આખી શ્રેણીમાં આખા વર્ણપટમાં સૌથી મિનિમમ તરંગ લંબાઈ કોની મળે? તો કે લાયમનની છેલ્લી રેખા. ઓકે, તો એક વર્ષે JEE માં સવાલ પૂછાઈ ગયો, સમગ્ર હાઇડ્રોજન વર્ણપટમાં સૌથી મોટી તરંગ લંબાઈ કઈ થશે? ફંડની પહેલી. અને સૌથી ઓછામાં ઓછી તરંગ લંબાઈ કઈ થાય? લાયમનની છેલ્લી. એને એનો ગુણોત્તર. ઇઝ ધેટ ક્લિયર? દરેક શ્રેણીમાં પહેલી રેખાની તરંગ લંબાઈ તે શ્રેણીની મહત્તમ કહેવાય, અને છેલ્લી રેખાની તરંગ લંબાઈ તે શ્રેણીની મિનિમમ. બધી શ્રેણીમાં સૌથી મહત્તમ તરંગ લંબાઈ બધી શ્રેણીમાં એટલે કે વર્ણપટમાં ફંડની પહેલી, અને સૌથી ઓછી સમગ્ર શ્રેણીમાં લાયમનની છે. આઈડિયા રહી ગયો? ખબર પડી ગઈ? તો તમારે આટલું કામ કરવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, અહીંયા હું લખું છું દરેક શ્રેણીની મહત્તમ અને લઘુત્તમ તરંગ લંબાઈ મેળવો. ઓકે, અને બીજું સમગ્ર વર્ણપટ ની મહત્તમ અને લઘુત્તમ તરંગ લંબાઈ નો ગુણોત્તર મેળવો. દરેક શ્રેણીની h આલ્ફા અને h બીટા રેખાની તરંગ લંબાઈ મેળવો. બસ આટલા ગણશો એટલે આખો વર્ણપટ ક્લિયર થઈ જશે. આઈ થિંક કે તમને બરાબર વ્યવસ્થિત સમજ પડી ગઈ હશે. એક જ વ્યાપક સૂત્ર છે, આ મૂકી દો એટલે વાર્તા પૂરી. 1/m² - 1/n². ઓકે, લાયમન હોય તો આ 1 લ્યો, અહીંયા 2 થી શરૂઆત થશે. બામર હોય તો આ 2 લ્યો, અહીંયા 3 થી શરૂઆત થશે. એના વર્ગ ભૂલતા નહીં. અને તરંગ લંબાઈ તમને નહીં મળે 1/λ મળશે, એનો વ્યસ્ત કરો એટલે તરંગ લંબાઈ મળશે. બરાબર છે? બીજી વાત, ક્વોન્ટમ અંક વધે એમ તરંગ લંબાઈ ઘટે. ઓકે,
તો દરેક શ્રેણીનો પહેલો ક્વોન્ટમાંક સૌથી ઓછો કહેવાય, તો એ ક્રમ મૂકો તો તરંગ લંબાઈ મેક્સિમમ મળશે. અને છેલ્લો ક્રમ ઇન્ફાઇનાઇટ આવશે. કેમ? અનંત નંબરની કક્ષા હોય જ્યાંથી સંક્રાંતિ થાય તો ક્રમ મેક્સિમમ, ક્વોન્ટમાંક મેક્સિમમ, તો તરંગ લંબાઈ મિનિમમ. ઇઝ ધેટ ક્લિયર? એકદમ ક્લિયર. આર યુ શ્યોર? તો ભાઈ વ્યવસ્થિત ફોકસ કરજો. શરૂઆતમાં બેઝિક માહિતી આખા વર્ણપટને વ્યવસ્થિત સમજી લેજો. આ સવાલ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે, તો ફરી પાછા નવા લેક્ચર સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.